Hello everyone. So previously in our unit 2 of subject SGP switchgear and protection we started our basic about the protective schemes and basic phenomena regarding the protections. Now in previous sections we already discussed about the earthing switch, earthing resistance and grounding and basic topic regarding this. Now next topic or next onwards we will discuss the circuit breakers, in which we already started the basic terms regarding the breakers or circuit breakers, which are arc quenching contacts regarding its basic construction, like its contacts, moving contact and fixed contact. Then after next important phenomena regarding that circuit breaker, which is arc quenching. So arc quenching, what does it mean? Arc is produced there, due to that contact is pressurized, or due to that arc particularly contact has been moved. Clear? And arc is quenched, and then after arc is extinguished. extinguish मतलब ઠારવું, બરાબર. આર્ક પ્રોડ્યુસ થાય એને હિસાબે તમારા ફિક્સ કોન્ટેક્ટ ઉપર થ્રસ્ટ અથવા ફોર્સ લાગે, પ્રેશર ક્રિએટ થાય, એના હિસાબે તમારું જે મૂવિંગ કોન્ટેક્ટ જે તમારા ફિક્સ કોન્ટેક્ટથી છૂટો પડે એને હિસાબે તમારી સર્કિટ બ્રેક થાય. મેઇન ફિનોમિના ઓર બેઝિક પ્રિન્સિપલ રિગાર્ડિંગ ધી બ્રેક already we discussed this. Based on that arc quenching medium, આર્ક કોના લીધે પ્રોડ્યુસ થાય એના આધારે એનું મેઇન ક્લાસિફિકેશન જોવા મળે. સો લાઈક હવે તમને એ તો ખબર છે આખી પ્રોસેસ ફિનોમિના કોઈ પણ બ્રેકર હોય કોમન અથવા જે એક ફિક્સ કોમન જે થિયરી હશે એ જ રહેશે. ખાલી તમારે કઈ વસ્તુમાં વેરિએશન આવશે, આર્ક ક્વિન્ચ કઈ રીતે થાય. જો તમને એ આઈડિયા અથવા એ ટોપિક અથવા એ કન્સેપ્ટ ક્લિયર હશે તો ડેફિનેટલી કોઈ પણ બ્રેકર હોય તમે એના માટે આખી પ્રોસિજર અથવા પૂરી થિયરી કમ્પ્લીટ કરી શકો, બરાબર. સો નેક્સ્ટ જે આપણું ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી આર્ક ક્વિન્ચિંગ મીડિયમ, આર્ક કોના લીધે પ્રોડ્યુસ થાય, બસ એ વસ્તુ આપણને ખબર પડે અને એની પ્રોસેસ કઈ રીતે થાય. સો બેઝિકલી ફર્સ્ટ ટાઈપ જે સૌથી ઇઝી અથવા સિમ્પલેસ્ટ કહેવાય તમારી એર બ્લાસ્ટ, બરાબર. એર બ્રેક અને એર બ્લાસ્ટ બોથ આર ધેર. હવે એની અંદર તમે પર્ટિક્યુલરલી જુઓ તો એર બ્લાસ્ટ એટલે કે ભાઈ તમારે હવા, આજે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે હવા એટલે કે એર પાર્ટિકલ્સ હોય એ આયોનાઇઝ થાય, અને આયોનાઇઝ મતલબ એ તો તમને ખબર ને કે આપણે એની ઉપર ઇલેક્ટ્રોન ફોર્મ્સ થાય અને એના ઉપર જેની નેગેટિવ સરફેસ હોય એટલે કે નેગેટિવ આયન્સ એક સરફેસ ઉપર જોવા મળે, તો જે તમારી એર હોય એની ફરતે તમને નેગેટિવ આયન્સ જોવા મળશે. એના હિસાબે એ આયોનાઇઝ્ડ એરને કારણે આર્ક પ્રોડ્યુસ થશે, અને એ તમારું આર્ક પ્રોડ્યુસ થવાથી પછીની પ્રોસેસ તમને ખબર. ક્લિયર? ઓકે. હા, તો હવે એને ઇરિસ્પેક્ટિવ તમે ગણો કે ભાઈ એ પછી થ્રસ્ટ લગાડશે અને બ્રેકર એને મારશે. તો ફર્સ્ટ એર બ્લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ વન ઓઇલ બ્રેક, ઓઇલ સર્કિટ બ્રેકર અથવા ઓસીબી, જે આપણે નોર્મલી મિનિમમ ઓઇલ અને બલ્ક ઓઇલ બેના અથવા બે સેપરેટ એના પાર્ટ્સ અથવા સબ કેટેગરાઇઝ કરીએ ઓઇલ સર્કિટ બ્રેકર, તો બલ્ક ઓઇલ એન્ડ મિનિમમ ઓઇલ, MOCB, મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર અને બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર. હવે એની અંદર તમને નામ ઉપરથી ખબર પડે, મિનિમમ એટલે કે લોએસ્ટ વેલ્યુ, બલ્ક ઓઇલ એટલે કે મેક્સિમમ ક્વોન્ટિટી બલ્કમાં. ક્લિયર? ઓકે. નાઉ નેક્સ્ટ વન ઇઝ SF6, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, SF6 સર્કિટ બ્રેકર. વોટ ડઝ ઇટ રિપ્રેઝન્ટ કે ભાઈ સલ્ફર હેક્સાફ્લોરાઇડ SF6 જે એઝ એક તમારો ગેસ જ છે અલ્ટિમેટલી, એ સલ્ફર અને ફ્લોરિન એ બંનેનું કોમ્બિનેશન છે, પણ એની કેટલીક પ્રોપર્ટી જે ભાઈ ગેસિયસ મોલેક્યુલર વેઇટ, ગેસિયસ પ્રોપર્ટી અથવા એની આપણે જે કલર, ટેમ્પરેચર એ બધી બેઝિક પ્રોપર્ટીના હિસાબે SF6 ગેસને આપણે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે યુઝ કર્યું. એનો બી એક ટોપિક આવશે કે ભાઈ વિચ કાઇન્ડ ઓફ પ્રોપર્ટીઝ ડઝ ધેટ SF6 ગેસ ડઝ હેવ, કે ભાઈ SF6 ગેસની કઈ કઈ પ્રોપર્ટી હોય કે જેની લીધે આપણે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ માટે SF6 ગેસને યુઝ કરીએ. ક્લિયર? અબવ ધી નોર્મલ રેટિંગ, કે ભાઈ તમારા નોર્મલ 220 કેવી કે એવરેજ તમારી વેલ્યુ હોય એના કરતાં પણ વધારે રેટિંગ્સ માટે, અથવા તમારે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વેલ્યુ આવે 66 કેવી અથવા 132 કેવી એની ઉપરના રેટિંગ્સ માટે નોર્મલી આપણે વેક્યુમ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર આપણે જે VCB અથવા વેક્યુમનો મતલબ શું? પ્રેશરાઇઝ્ડ એર. વેક્યુમ એટલે આપણે કદાચ ખબર હોય તો વેક્યુમ પેકિંગ આપણે જોયેલા હશે પ્રેક્ટિકલી, કે ભાઈ વેક્યુમ એટલે કે એર પાર્ટિકલ હાવ ખેંચીને ફૂલ ટાઈટ, એર ટાઈટ જે કહે ને એ વસ્તુ. એ જ રીતે એનો મતલબ શું થાય કે તમારી જે એર હોય એને ફૂલી પ્રેશરાઇઝ કરીને તમે જે આખી એક
ક્રિએટ કરો એ તમારું વેક્યુમ સર્કિટ બ્રેકર. ક્લિયર? ઓકે. નાવ નેક્સ્ટ થિંગ કે ભાઈ આ તમારે જે મેઇન ક્લાસિફિકેશન કઈ કઈ વસ્તુ ઉપર પડ્યા, આર્ક ક્વિન્ચિંગ મીડિયમ ઉપર. ક્લિયર? ઓકે. નાવ નેક્સ્ટ પોઈન્ટ, હવે બધા આપણે એક એક બ્રેકરને પર્ટિક્યુલરલી ડિસ્કસ કરતા જશું. ઇન વિચ ફર્સ્ટ વન ઇઝ ઓઇલ સર્કિટ બ્રેકર. હવે કોઈ પણ તમારું બ્રેકર હોય એની અંદર આપણે નોર્મલી જે બેઝિક કન્સેપ્શન આપણને ખબર છે, 3 કે 4 વસ્તુ જ યાદ રાખવાની. ફિક્સ કોન્ટેક્ટ કોને કહેવાય, મૂવિંગ કોન્ટેક્ટ કોને કહેવાય, અને આર્ક ક્યાંથી કઈ રીતે આવે. આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તમારું જે બી હશે એના ઉપરથી તમારી ટાઈપ્સ પડેલી હશે. હવે એની જે ડિફરન્શિએટ તમે કરો તો ભાઈ કઈ ટાઈપનું બ્રેકર એટલે એ તમારું આર્ક ક્વિન્ચિંગ મીડિયમ નક્કી કરશે. એક વસ્તુ. હવે એનો ફિક્સ કોન્ટેક્ટ કઈ રીતે હોય, મૂવિંગ કોન્ટેક્ટ કઈ રીતે હોય, ત્યાં આર્ક કઈ રીતે પહોંચે. બસ આ જે ફિનોમિના તમારા કોઈ પણ બ્રેકરને એકબીજાથી અલગ કરશે. તમારે કોઈ પણ ધારો કે વેક્યુમ બ્રેકર હોય કે ઓઇલ સર્કિટ બ્રેકર હોય કે એર બ્લાસ્ટ હોય, એ બધામાં એક જ કોમન વસ્તુ આવશે, તમારો ફિક્સ કોન્ટેક્ટ કયો અને મૂવિંગ કોન્ટેક્ટ કયો અને આર્ક ક્યાંથી આવે અને કોણ એમાં આર્ક ક્વિન્ચિંગ મીડિયમ બને. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વન ઇઝ જે આપણી સબ કેટેગરી આપણે કહ્યું હતું ઓઇલ સર્કિટ બ્રેકર, તો એની અંદર આજે તમને બેઝિક ફિગર કે જેના પાર્ટિંગ કોન્ટેક્ટ્સ કે જે એના સેપરેશન માટેના જે પાર્ટિંગ કોન્ટેક્ટ્સ કે જે ભાઈ તમારે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ તરીકે કામ કરશે. હવે અહીંયા તમને દેખાય કે ભાઈ આર્ક, એ બંને વચ્ચે તમને એક આર્ક જોવા મળે. આર્ક ક્યાંથી આવશે, તમારું જે અહીંયા બબલ ઓફ એર કે અહીંયા તમારું એ અહીંયા તમારે જે ઓઇલ તમારું જે ઓલરેડી ફિલ કરેલો છે, મિનિમમ ઓઇલ કે પછી બલ્ક ઓઇલ, નોર્મલી તમને એની અંદર ઓઇલ હશે, એના હિસાબે શું થશે કે એના બબલ પાર્ટિકલ્સ એક બબલ ક્રિએટ થશે. હવે એ બબલના હિસાબે શું થશે ભાઈ, એમાં જ્યારે વોલ્ટેજ મળશે તો બબલ આયોનાઇઝ થઈને તમને આર્ક પ્રોડ્યુસ કરશે. અલ્ટિમેટલી આવા ઘણા બધા બબલ્સમાંથી જે આર્ક પ્રોડ્યુસ થાય એના હિસાબે આર્ક ક્વિન્ચ એટલે કે આર્ક પ્રોડ્યુસ થશે. એ આર્ક તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટને સેપરેટ કરશે. એટલે કે તમારો મૂવિંગ કોન્ટેક્ટ થ્રસ્ટ આપશે કે જે તમારી સર્કિટની મૂવિંગ મિકેનિઝમ, જે તમારી આખી એક મિકેનિઝમ હશે કે ભાઈ એક તમારું મૂવિંગ મિકેનિઝમ બતાવશે કે ભાઈ જેના હિસાબે તમારી સર્કિટ ત્યાંથી બ્રેક થઈ જાય અથવા ડિસ્કનેક્ટ થઈ જાય, એ કામ કરશે. ક્લિયર? આ તમને બેઝિક ફિગર એની ખબર પડી. ઓકે. નાવ ઓઇલ સર્કિટ બ્રેકરના આપણે બેઝિક ક્લાસિફિકેશન જો આપણે જોઈ લઈએ તો એની અંદર બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ, બરાબર, લો ઓઇલ અથવા મિનિમમ ઓઇલ. હવે બલ્ક ઓઇલની અંદર સબ કેટેગરાઇઝ કે પ્લેન બ્રેક ઓઇલ એન્ડ આર્ક કંટ્રોલ ઓઇલ. તમારે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી બલ્ક અને મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર જ જોવાના આવશે. ઇવન તો તમારા સિલેબસમાં તો લગભગ ઓઇલ સર્કિટ બ્રેકર એટલો જ કન્સેપ્ટ આપેલો, મિનિમમ ઓઇલ આઈ થિંક સેપરેટલી નથી આપેલું. સ્ટીલ આપણે ફર્ધરલી કેટેગરાઇઝ બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂ કરી લઈએ ભાઈ બલ્ક ઓઇલ અને લો ઓઇલ સર્કિટ બ્રેકર જે તમારી મેઇન કેટેગરાઇઝ, મિનિમમ ઓઇલ અને બલ્ક ઓઇલ, આ બે વસ્તુ મેઇન. હવે એમાં સબ કેટેગરી બલ્ક ઓઇલમાં પ્લેન બ્રેક ઓઇલ એન્ડ આર્ક કંટ્રોલ ઓઇલ. એનું કામ શું, સૌથી પહેલાં આપણે એ વસ્તુ વિચારી લો. તો પ્લેન બ્રેક એટલે કે જે તમારું નોર્મલી તમારું સાવ પ્લેન કે જે તમારું ટ્રાન્સફોર્મર આવે એ જ ટાઈપનું ઓઇલ અહીંયા યુઝ થતું હોય, યાદ રાખો. ક્લિયર? સેકન્ડ થિંગ આર્ક કંટ્રોલ ઓઇલ, કે ભાઈ તમારી આર્ક કંટ્રોલેબલ ફોર્મમાં તમે કંટ્રોલ ઓઇલ જે તમારું કહેવાય કે જે ઓઇલથી આર્કને તમે એની જે પ્રોસેસ છે એને તમે કંટ્રોલ કરી શકો. નેક્સ્ટ વન ઇઝ એમાં બી પ્લેન બ્રેકમાં સિંગલ બ્રેક અને ડબલ બ્રેક, એની ફિગર આપણે આગળ હજી આવશે તે, એઝ વેલ એઝ આર્ક કંટ્રોલ ઓઇલમાં સેલ્ફ બ્લાસ્ટ અને ફોર્સ બ્લાસ્ટ. કેમ કે ઓબ્વિયસલી જ્યાં કંટ્રોલ મિકેનિઝમ, કંટ્રોલ ફિનોમિના આવે એનો એક જ મતલબ શું, એને કંટ્રોલ કરવો. હવે કંટ્રોલ કઈ રીતે થાય તો તમે કદાચ કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર, આ ટોપિક કદાચ તમે ભણેલા હશો, એની અંદર આપણે આ જ વસ્તુ કરતા. કુલિંગ બે ટાઈપથી પ્રોવાઈડ કરી શકીએ, નેચરલ અને ફોર્સફુલ. બરાબર? ઓકે. તો જે નેચરલ એટલે કે તમારું સેલ્ફ બ્લાસ્ટ, અને જો તમે ફોર્સફુલી કરતો હોય તો એ ફોર્સ બ્લાસ્ટ. ક્લિયર? હવે સેલ્ફ બ્લાસ્ટ થતું હોય તો એની વેરિયસ ફિનોમિના જુઓ કે ભાઈ પ્લેન એક્સપ્લોઝન, ક્રોસ જેટ અને સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોર્ટ. એટલે કે એ બધાની બી તમને ફિગર આપેલી છે. ક્રોસ જેટ આપણે આઈ થિંક લાસ્ટ ટાઈમ ભણી લીધી હતી, બેઝિક ફિનોમિના, આ અત્યારે જ આવશે આઈ થિંક. પ્લેન એક્સપ્લોઝન પોર્ટ એક આખી સર્ક્યુલર તમારી એક જે ફિનોમિના છે. ક્રોસ જેટ કે એમાં તમારે ક્રોસ ફોર્મમાં અને રેડિયલી તમારે જે આર્ક પ્રોડ્યુસ થશે. નેક્સ્ટ વન ઇઝ સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોર્ટ. ક્લિયર? આ તમારું બેઝિક ક્લાસિફિકેશન ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર, નહીં કે તમારું બ્રેકરનું ક્લાસિફિકેશન આપણે જે પ્રીવિયસ સ્લાઇડમાં હમણાં જોયું એ, બેઝડ ઓન ઇટ્સ આર્ક ક્વિન્ચિંગ મીડિયમ. ઓઇલ સર્કિટ બ્રેકરના
બેઝિક ક્લાસિફિકેશન તમને મિનિમમ ઓઇલ, બલ્ક ઓઇલ, અને બલ્ક ઓઇલમાં બે મેઇન કઈ પ્લેન બ્રેક અને આર્ક કંટ્રોલ. આર્ક કંટ્રોલમાં મેઇન ખાસ કરીને તમારે જોવાની હોય તો સેલ્ફ અને ફોર્સફુલ. બાકી પ્લેન બ્રેકમાં તમને કોમન યાદ રહી જશે, સિંગલ અને ડબલ સર્કિટ તમે યુઝ કરેલી હશે. એમાં ખાલી બ્લાસ્ટિંગની જે તમારું બ્લાસ્ટ થશે, જે તમારા આર્કની જે ફિનોમિના આવશે એમાં બે તમારા સિલિન્ડર્સ આપેલા હશે કે જેને હિસાબે તમને બ્લાસ્ટ જોવા મળશે. એટલે કે તમારી સર્કિટને બ્રેક કરવા માટે બે ફિનોમિના હશે. એ તમારું સિંગલ અને ડબલ બ્રેક. સેલ્ફ બ્લાસ્ટમાં તમને ટાઈપ્સ યાદ રહી ગઈ. ઓકે, નાવ ફર્ધરલી બલ્ક ઓઇલ. બરાબર. હવે આ મેં તમને કીધું હતું સિંગલ બ્રેક ને ડબલ બ્રેક. હવે પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની બેઝિક ફિનોમિના, બીજું બધું અત્યાર સુધી જે આપણે કોમન કન્સેપ્ટ, એક કન્સેપ્ટ બધા તમારા બ્રેકરમાં ફિક્સ યાદ રાખો. તમારે જ્યાંથી કરંટ આવે, કરંટ સેન્સિંગ એલિમેન્ટમાંથી તમને કરંટનો ઇનપુટ મળે. હવે ત્યાંથી તમને જે કરંટનો ઇનપુટ મળ્યા પછી ફિક્સ કોન્ટેક્ટ એને ત્યાં આર્ક ક્વિન્ચ થશે, ફિક્સ કોન્ટેક્ટને ફોર્સ મળશે, મૂવિંગ કોન્ટેક્ટ મૂવ કરશે અને આર્ક એક્સટિંગ્વિશ એટલે કે ઠરી જશે. પ્રોસેસ ખબર પડી ગઈ? ઓકે. અહીંયા તમારે શું થશે? બલ્ક ઓઇલ એટલે કે મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ ઓઇલ ઇઝ ધેર. મેક્સિમમ ઓઇલ ત્યાં ભરેલું છે. હવે શું થશે તમે વિચારો, આ જે તમારી પ્લેન બ્રેક ઓઇલ અથવા તે તમારું બલ્ક ઓઇલ માટે આપણે જો નોર્મલ વાત કરીએ તો મેક્સિમમ એટલે કે અહીંયા તમારે જે ટર્મિનલ પુશિંગ જે અહીંયા આખી ટેન્ક આપેલી છે, ટ્રાન્સફોર્મર ટેન્કની જેવી અહીંયા તમને ટેન્ક જોવા મળે, આખી ઓઇલથી ભરેલી છે. ક્લિયર? એક વસ્તુ. હવે બીજી વસ્તુ જુઓ, આ તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ઓબ્વિયસલી બધે બીજા જોડાયેલા છે, કેમ કે તો ત્યાં તમને આર્ક જોવા મળે. આર્ક હંમેશા ક્યાં આવે? ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટની વચ્ચે. યાદ રાખજો, કેમ કે તો જ તમને ત્યાંથી થ્રસ્ટ મળે અને એકબીજાને છૂટા પાડે. ફિક્સ હોય એમ ન મળે પણ મૂવિંગ કોન્ટેક્ટ હલી જાય. ક્લિયર? હવે તમે વિચારો, આ તમારી આખી ફિનોમિનામાં એક તમારી ટેન્ક, ટ્રાન્સફોર્મર ટેન્કની જેમાં ટેન્ક, એની અંદર ઓઇલ ભરેલું, એ ઓઇલની પ્રોપર્ટી ઓલમોસ્ટ ટ્રાન્સફોર્મર ઓઇલ જેવી જ હોય છે. યાદ રાખજો. ક્લિયર? ઓકે. સેકન્ડ થિંગ કે ભાઈ ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે અહીંયા તમારી આર્ક આપેલી છે. આર્ક થાય તો ઓબ્વિયસલી ત્યાં ગેસ હોવાનું. હવે અહીંયા તમારી સિંગલ સિલિન્ડ્રિકલ જે એરેન્જમેન્ટ છે, અહીંયા તમારે સિંગલ એરેન્જમેન્ટ યાદ રાખજો. કઈ રીતે કે ભાઈ તમારી મૂવિંગ કોન્ટેક્ટ તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ હોય તો મૂવિંગ કોન્ટેક્ટ એક જ આઉટપુટ આપશે. જ્યારે બે આઉટપુટ આપે તો બે જગ્યાએથી તમને જો એક પિંચના મોડમાં દેખાય તો ત્યારે તમારી ડબલ સર્કિટ થઈ જશે અથવા ડબલ બ્રેક તમે કહી શકો. હવે પહેલાને તમે ઓબ્ઝર્વ કરો, આ જે ટર્મિનલ પુશિંગ એ કોમન પેરામીટર કોઈ લેવલ ખબર છે, એર પુશન એ બી કોમન વસ્તુ. હવે તમે ધારો કે કરંટ અહીંયાથી તમને મેક્સિમમ કરંટ ફ્લો થાય. હવે એની પ્રોસેસ જોજો. મેક્સિમમ કરંટ ફ્લો થાય. હવે એ ઓઇલની સાથે કોન્ટેક્ટમાં આવશે. હવે ત્યાં બબલ ક્રિએટ થશે. બબલ ક્રિએટ થશે એટલે એ બબલ આયોનાઇઝ થઈને બ્રેક થશે. એના હિસાબે આર્ક પ્રોડ્યુસ થશે. આર્ક પ્રોડ્યુસ થશે, ગેસ જશે. આર્ક અને ગેસના લીધે તમારો ફિક્સ કોન્ટેક્ટના હિસાબે થ્રસ્ટ મળવાથી મૂવિંગ કોન્ટેક્ટ મૂવ કરશે. બરાબર? અને આ મૂવિંગ કોન્ટેક્ટ અહીંથી તમારી બ્રેક, આજે તમારી સર્કિટ અહીંથી બ્રેક કરશે. ક્લિયર? કન્ફર્મ? ઓકે. આ તમારી સિંગલ બ્રેક સર્કિટ. એની જ કમ્પેરમાં તમે જે તમારી ડબલ બ્રેક છે એમાં તમારો મૂવિંગ કોન્ટેક્ટ એક જ જગ્યાએ કનેક્ટ કરશો. અહીંયા જોજો, અહીંયા તમે આ વસ્તુ મૂવિંગ કોન્ટેક્ટ અહીંયા તમારા બે જગ્યાએથી કનેક્ટ થશે. એટલે તમારો કરંટ આવશે, આર્ક ફિનોમિના અહીંયા એક જગ્યાએ જોવા મળે, એવી રીતે અહીંયા બી જોવા મળશે. યાદ રાખો, આ ડબલ સર્કિટ એટલા માટે અથવા ડબલ બ્રેક એટલા માટે જ કહેવાય છે. હવે તમારા ફિક્સ કોન્ટેક્ટ એના હિસાબે તમને અહીંયા આર્ક ક્વિન્ચ થશે. બાકીની પ્રોસેસ તો તમને ખબર જ છે. ખાલી અહીંયા મૂવિંગ કોન્ટેક્ટ બે જગ્યાએ કનેક્ટેડ હશે, એઝ વેલ એઝ આર્ક બે વાર ક્વિન્ચ થશે અથવા પ્રોડ્યુસ થશે અને એને હિસાબે મૂવિંગ કોન્ટેક્ટને બે જગ્યાએથી થ્રસ્ટ મળશે. એટલા માટે આ ડબલ બ્રેક તરીકે ઓળખવામાં આવે છે. બેઝિક ડિફરન્સ રિગાર્ડિંગ ધી સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. નોર્મલી પ્રોસેસ અથવા પ્રિન્સિપલ બંનેનો સેમ. ફેર ક્યાં પડશે કે ભાઈ તમારા જે બ્રેકિંગ કોઇલ અથવા બ્રેકિંગ ફિનોમિના એમાં એક જગ્યાએ સિંગલ ટાઈમ યુઝ થશે, અહીંયા ડબલ ટાઈમ અથવા પેરેલલી બે જગ્યાએ એક સાથે થશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વન, આર્ક કંટ્રોલ ઓઇલ સર્કિટ બ્રેકર. જે પહેલા આપણે આ તમે જોઈ લીધું. બરાબર? આ પ્લેન બ્રેક આપણે જોઈ લીધું. એ જ રીતે આર્ક કંટ્રોલ. આર્ક કંટ્રોલમાં મેઇનલી તમારે એક્સપ્લોઝન પોર્ટ અને ક્રોસ જેટ જોવાના રહેશે.
ક્લિયર. નેક્સ્ટ આપણો જે આર કંટ્રોલ ઓઇલનો જે ટોપિક સ્ટાર્ટ કરીએ એની પહેલાં અત્યારના જે ટોપિક એના જીટી ઓરિએન્ટેડ ક્યાં ક્વેશ્ચન આપણે કવર અપ કર્યા. તો બેઝિક ક્લાસિફિકેશન સિંગલ એટલે કે ભાઈ એક શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં પૂછી શકાય, એઝ વેલ એઝ આર્ક પિંચિંગ મીડિયમના આધારે કઈ રીતે થાય. પછી બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર. ઓઇલ સર્કિટ બ્રેકર તમારું જે હોય તો એમાં કઈ રીતે જોવા મળે, તો તમારે આ બબલવાળી ફિગર તમને ખાલી એમ જ કે એનો બેઝિક 2 માર્કમાં તમને સ્ટાન્ડર્ડ પ્રિન્સિપલ પૂછે ઓઇલ સર્કિટ બ્રેકર કઈ રીતે કામ કરે, અને 2 માર્કમાં શોર્ટ ક્વેશ્ચન હોય તો તમારે ખાલી આ ફિગર અને એનું એક્સપ્લેનેશન કે ભાઈ બબલ ઓઇલનું બબલ ક્રિએટ થાય, એની પ્રોપર્ટી ઓઇલની કે ભાઈ ટ્રાન્સફોર્મર ઓઇલ જેવી સેમ પ્રોપર્ટી ધરાવે, એઝ વેલ એઝ મૂવિંગ કોન્ટેક્ટ અને એની વચ્ચે ગેસ પ્રોડ્યુસ એની હિસાબે સર્કિટ બ્રેક. 2 માર્કનો બીજો ક્વેશ્ચન. બરાબર. હવે ક્લાસિફિકેશન ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર એ બી શોર્ટ ક્વેશ્ચન અથવા 3 માર્કમાં બી પૂછી શકાય એવો ક્વેશ્ચન કે ભાઈ એનું આખું ક્લાસિફિકેશન તમને ખબર હોવી જોઈએ. મેઇનલી યાદ રાખવા માટે 2 ટાઈપ, મિનિમમ અને બલ્ક. બરાબર. હવે બલ્ક ઓઇલમાં તમે જાઓ તો શું આવશે કે ભાઈ પ્લેન બ્રેક અને આર્ક કંટ્રોલ. એક પ્લેન બ્રેક અને એક આર્ક કંટ્રોલ. હવે પ્લેન બ્રેકની સબ ટાઈપ સિંગલ ડબલ સર્કિટ જેમ આપણે હમણાં સ્ટડી કર્યું હોય, એઝ વેલ એઝ આર્ક કંટ્રોલ. કંટ્રોલ કોનાથી થાય? 2 રીતે. એના માટે ટ્રાન્સફોર્મર કુલિંગ યાદ કરો. કઈ 2 ટાઈપ? નેચરલ અને ફોર્સ. નેચરલ એટલે કે સેલ્ફ બ્લાસ્ટ, ફોર્સ બ્લાસ્ટ. ક્લિયર? ઓકે. હવે સેલ્ફ બ્લાસ્ટની ફર્ધર ટાઈપ કે ભાઈ જાતે બ્લાસ્ટ થાય તો કઈ રીતે થાય, એના માટેની વેરિયસ ફિગર અથવા એનું જે આખું કન્સેપ્ટ આગળ આવશે, પણ એનું બેઝિક સ્ટ્રક્ચર વાઇઝ તમારે ખાલી જો અત્યારે નામ લખવાનું તો પ્લેન એક્સપ્લોઝન, ક્રોસ જેટ અને સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન. પોટ એટલે એક તમારું જે પોટ એટલે કે આપણે માટલું ગુજરાતીમાં, તો એ માટલા જેવી જેમાં રચના હોય જેની અંદર તમારે એક્સપ્લોઝન થાય અને રેડિયલી અથવા તમારા હોરિઝોન્ટલી અથવા સર્ક્યુલર પાથમાં તમારી આર્ક મૂવ થતી હોય. એની ફિગર આગળ આવશે જ તે, એટલે એનો કોઈ સવાલ નથી, પણ બેઝિક સ્ટ્રક્ચર વાઇઝ તમને ખાલી નામ યાદ હોવું જોઈએ કે ભાઈ પ્લેન એક્સપ્લોઝન અને ક્રોસ જેટ કોને કહેવાય. ક્લિયર? ઓકે. એના સિવાય બલ્ક ઓઇલની જે આપણે કન્સ્ટ્રક્શન ઇન્ડિવિજ્યુઅલ 3 માર્કમાં કોઈ પણ પૂછી શકાય અથવા ઇન જનરલી પૂછી શકાય કે ભાઈ બલ્ક ઓઇલ બ્રેકર સમજાવો, તો એની અંદર બેઝિક ફિગર તમારી ભલે હું એમ નહીં કહેતો કે A to Z આવી ફિગર થવી જોઈએ, કેટલી વસ્તુ મિનિમમ આવવી જરૂરી થાય. પહેલાં તમારી ટ્રાન્સફોર્મર ટેન્કની જે બ્રેકરની ટેન્ક ફૂલ લેવલ સુધી, બલ્ક ઓઇલ એટલે ઓબ્વિયસ ફૂલ લેવલ સુધી તમારું ઓઇલ આવે એટલે તમારું ઓઇલનું લેવલ તમને ખબર હોવી જોઈએ. એઝ વેલ એઝ એના સિવાય મૂવિંગ કોન્ટેક્ટ, ફિક્સ કોન્ટેક્ટ, એ બંને વચ્ચે આર્ક અને ગેસ, અને એ બંને જે તમારું મૂવિંગ કોન્ટેક્ટ જ્યાં પહોંચે ત્યાં તમારી બ્રેકિંગ ફિનોમિના. ક્લિયર? ઓકે. કન્ફર્મ? એ જ વસ્તુ પછી સિંગલ હોય કે ડબલ, આ વસ્તુ આટલી વસ્તુ યાદ રાખશો તો બંને માટે તમે કોમનલી લખી આપશો. 3 માર્ક્સમાં ઇન્ડિવિજ્યુઅલી અથવા કમ્બાઇન ફોર્મમાં પૂછી શકાય કે ઓઇલ અથવા બલ્ક ઓઇલ બ્રેકર સમજાવો તો તમારા બંને ફિગર ડ્રો કરવી પડે. 4 માર્કમાં પૂછાય તો, 3 માર્કમાં પૂછાય તો બંને ફિગરને બેઝિક એક્સપ્લેનેશન, 4 માર્કમાં ફૂલ. ક્લિયર? ઓકે. અને એના પછી આર કંટ્રોલ જે હવે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. ક્લિયર?